हाँ ये तो मैं देखो ने पादरा में ये विषय हूँ करे तो पहले टैंकर वाला बरसात बराबर उबू राख देते 4-5 तो कूदी गया ताण मारू तो कूदी गया रिस्का कूदी गई आ दाहोद में आવું જ થાય આના પલમાં આ પલને કોઈ એકવારી કરતા નથી બરાબર મટીરિયલ બરાબર વાપરેલું નથી એના પોપડા બધા હીટીને જઈ રહ્યા છે તો એનું બરાબર વ્યવસ્થિત કરો। ગઈકાલે ગુજરાતમાં જે વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ છે તે નદીમાં ધરાશાય થયો હતો। 15 જેટલા લોકો નિર્દોષ લોકો હતા તેમના મૃત્યુ નિપજ્યા છે। ત્યારે તેને લઈને ગુજરાત સરકાર છે તે સફાળી જાગી છે અને જે પ્રમાણે જે ગુજરાતભરમાં આની ઇફેક્ટ પડવા પામી છે। વડોદરા આણંદને જોડતો જે ગંભીરા બ્રિજ છે ગંભીરા બ્રિજ જે પ્રમાણે નદીમાં ધરાશાય થયો 15 લોકોના મૃત્યુ નિપજ્યા અને તેને લઈને ગુજરાતના દરેક બ્રિજો ઉપર જે ઓવરબ્રિજો છે તે બ્રિજો ઉપર સમારકામ કરવાનું તંત્ર જાગ્યું છે, તંત્ર સફાળું જાગ્યું છે એ વાત તો સારી છે, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। અહીંયા ડામરીકરણ કરવામાં આવ્યું છે ઓવરબ્રિજ ઉપર। આ ડામરીકરણ તમે જોઈ શકો છો એક જ લહેરમાં છે જે આ ડામરીકરણ છે આ ડામરીકરણ નવું છે અને એની જ નીચે માત્ર 1 કે 2 દોરા જેટલું ડામરીકરણ છે તે જૂનું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા જૂનો રોડ છે એના ઉપર આ માત્ર લીપાપોથી અને ખાનાપૂર્તિ કરવામાં તંત્ર દ્વારા આવી રહી છે માત્ર દેખાડો કરવા માટે। પરંતુ અહીંયા જો આ બ્રિજની દશા છે જે પ્રમાણે અહીંયા ખકડધજ બ્રિજ છે, વર્ષો જૂનો બ્રિજ છે, અહીંયા મોટા મોટા વાહનો અહીંયાથી પસાર થતા હોય છે તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અહીંયાથી પસાર થતા હોય છે। સાથે જ આ બ્રિજ મધ્યપ્રદેશને જોડતો બ્રિજ છે અને આ મધ્યપ્રદેશને જોડતો અહીંયાથી નજીકમાં જ 10 કિલોમીટર ઉપર જે મધ્યપ્રદેશનું ગામ આવેલું છે અને તેને લઈને આ મંડાવા ગામ નજીક ડુંગરપુર ગામ આવેલું છે અને ડુંગરપુર ગામમાં આ જે બ્રિજ છે તે ઓવરબ્રિજ આવેલો છે, વર્ષો જૂનો બ્રિજ છે। અહીંયા નીચેથી જે સંગમ નદી છે, ત્રિવેણી સંગમ નદી છે, ખાન નદી છે તે અહીંયાથી પસાર થતી હોય છે। સાથે જ તેનું પાણી છે એ દૂધીમતી નદી ઓવરફ્લો થતી હોય ને તે પાણી અહીંયાથી જતું હોય છે અને ખૂબ જ ઊંચી માત્રામાં આ બ્રિજ ઓવરબ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તેની માત્રા કેટલી ઊંચી છે, કેટલી ઊંચાઈ ઉપર આ બ્રિજ છે। નીચેથી મસમોટી નદી છે તે પસાર થઈ રહી છે, ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાની ઋતુ દરમિયાન તે પ્રમાણે પાણીમાં નદીનું સ્ત્રોત છે તે વધારે છે અને જે પ્રમાણે અહીંયાથી માત્ર તંત્ર દ્વારા ખાનાપૂર્તિ જ કરવામાં આવી રહી છે। તમને આ બ્રિજના નીચેના દ્રશ્યો બતાવીશું। નીચેના દ્રશ્યો એટલા ખતરનાક છે તો હવે પછી તમને બતાવીશું નીચેના દ્રશ્યો, આ બ્રિજની નીચે કેવા પ્રકારના દ્રશ્યો છે। જે કામગીરી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા, અહીંયા જે કંપનીને કામ સોંપવામાં આવ્યું છે અહીંયા રિપેરિંગ કામ કરવામાં આવશે અને તેને લઈને અહીંયા જે સુપરવાઇઝર છે તે કંપનીના અમારી સાથે છે। શું કામ કરવા માટે અહીંયા મૂક્યા છે તમે? આ પિયર જે ડેમેજ દેખાય છે એને રિપેર કરવાના છે અને ફરમાં મૂકીને આરસીસી કોન્ક્રીટ ભરી દેવાના છે। એની સ્ટ્રેન્થ માટે અમે બનાવીએ છીએ। પરંતુ આખો બ્રિજ છે, આખો બ્રિજ તો નીચેથી આખા ફાઉન્ડેશન છે એ દેખાઈ ગયા છે। માં પાણી ખેંચી લેવાનું છે, 3 મોટરો મંગાવી છે મોટી, એ પાણી ખેંચશે પછી અંદર અમે ફરમાં ગોઠવીશું અને પછી અમારે જેકેટિંગ કરવાનું છે આરસીસી કોન્ક્રીટથી। તો તમે કામ કરશો તો આ અવર જવર માટે બ્રિજ બંધ રાખશો કે ચાલુ રાખશો? ના, બ્રિજ તો અમે ચાલુ જ છે, કામ કરતી વખતે પણ ચાલુ અવર જવર ચાલુ છે, એવું કંઈ ડેન્જર જ નથી, થઈ જાય એવું છે। પરંતુ આ પાણીથી જે માટી છે ફાઉન્ડેશનની આખી ખેંચાઈ ગઈ, ધોવાઈ ગઈ છે, આખા ફાઉન્ડેશનના સળિયા છે તે દેખાઈ રહ્યા છે, મોટા મોટા બખોલા દેખાઈ રહ્યા છે। એના માટે જ આપણે જેકેટિંગ કરવાનું છે। કઈ કંપની છે કામ કરનાર? આકૃતિ કન્સ્ટ્રક્શન। ક્યાંની છે? અમદાવાદ। તમને ક્યારે સોંપ્યું આ કામ? અમારા બસ હમણાં 2 મહિના થયા, પણ વરસાદને કારણે બધું અટકી ગયું, વરસાદનું લેવલ બહુ વધી ગયું। એટલે ગઈકાલે જે ઘટના બની એના પછી તમે પણ જાગી ગયા? ના, અમારે તો કામથી અમે તો મે મહિનાથી એની પાસે પાછળ પડેલા છે, પણ 2 મહિનાથી જે વરસાદ આવે ને ત્યારે આખું ઉપર હતું, પાણી ઉપર હતું, પાણીને જતા વાર લાગી। અને બીજું કે હવે આગળ રેલવેવાળા છે ને પાણીને આગળ જવાના નથી, એ લોકો આવો જે કોફર ડેમ બનાવે છે ત્યાંથી પાણી આગળ વધતું જ નથી, એટલે પાણીનું લેવલ જલ્દી ડાઉન નહીં થતું, એના કારણે પાણીનો પ્રોબ્લેમ વધારે છે અને પાણીમાં અમે કામ નથી કરી શકતા। સપોઝ માન લો કે ચોમાસાની ઋતુ છે, પાણીનો સ્ત્રોત વધશે ત્યારે તમારી કામગીરી બંધ થઈ જશે? ના, તો હવે કાલે પતાવી દેવાના છે। ગઈકાલે માત્ર સિમેન્ટ છાંટીને રિપેરિંગ કામ કરવાના? આરસીસી કોન્ક્રીટ, રેતી કપચી સિમેન્ટ, એટલે આ ભરાઈ કરશો આખી? હા, અને ફરતી ચોરસ ભરાઈ કરે। અત્યારે જે ગોલ જુઓ છે ને એમાં ચોરસ ભરી દેવાના છે, એની સ્ટ્રેન્થ વધારવા માટે જ કામ કરીએ છીએ। શું નામ તમારું? સુજલભાઈ। તો આપણી સાથે અહીંયા હતા સુજલભાઈ કંપનીમાંથી જે કામ કરનાર તંત્ર દ્વારા જે કામગીરી સોંપવામાં આવી છે તેનું સુપરવાઇઝર કરવા માટે આવ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા જે ફાઉન્ડેશનની આજુબાજુમાં જે માટી હતી એ માટીનું ધોવાણ થઈ ગયું છે,
એના ફાઉન્ડેશન છે તે આખા દેખાઈ રહ્યા છે, બખોલા પડેલા છે, પ્લાસ્ટર નીકળી ગયું છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આ બ્રિજ હાલમાં અહીંયા ટકેલો છે. ત્યારે તેનું કોન્ક્રીટથી કામ કરવા માટેની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આમ તો યુદ્ધના ધોરણે આ કામગીરી કરવાનું હોય છે, જે પ્રમાણે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ એ પ્રમાણે અહીંયા જોવા નથી મળતી. કંપનીના જે સુપરવાઇઝર તેમનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી અહીંયા કામ ચાલી રહ્યું છે, પરંતુ અહીંયા જે વરસાદના કારણે તેમની કામગીરી બંધ હતી. ગઈકાલે ગુજરાતમાં ઘટના બનવા પામી અને તેના કારણે અહીંયા જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. હાલ તો તમે આ દ્રશ્યો જોઈ રહ્યા હતા. આ દ્રશ્યોને લઈને કોમેન્ટ બોક્સમાં તમે તમારા મંતવ્યો જણાવી શકો છો. જો ચેનલ ઉપર આપ નવા છો તો ચેનલ ઉપર યુટ્યુબ ઉપર DNA દાહોદની અસ્મિતાને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. સાથે જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી ચેનલ છે, ત્યાં પણ અમારા પેજને લાઇક અને ફોલો કરજો. ધન્યવાદ. આ બ્રિજ તો આખો હલે છે અને વચ્ચે તિરાડ પડેલી છે, પાયા મજબૂત છે નથી. અને અહીંયા બાઇક ઉપરથી 2 માણસો ભાઈઓ પડી ગયો છે. આ ઠોકર ઉપર ખાડો વારે વાર પડી જાય છે અને બહુ ઊંડો ખાડો પડી જાય. અને રાત્રે કોઈ બહેરાન માણસોને ગાડી ઉપર દેખાતું નથી. અને એક બાઈ પડી તેવી ત્યાં મગજમાં વાગી ગયું તો મરી ગઈ. ફેર એક બીજી બાઈ એ બી બાઇક ઉપરથી પડી એટલે એ બી મરી ગઈ. આ પલના ઠુંડા ઉપર 2 બાઈઓ મરી ગયો બાઇક ઉપરથી પડતા. કાકા, ગઈકાલે વડોદરામાં બ્રિજ પડી, હા એ તો મેં દેખ્યો ને પાદરામાં. એ વિશે શું કરીએ? એ તો પેલા ટેન્કર વાળા બરસિયારે બરાબર ઊભું રાખી દીધું. 4-5 તો કૂદી ગયા. તાણ માર્યું તે કૂદી ગઈ અને રિસ્કા કૂદી ગઈ. તો આ દાહોદમાં આવું જ થાય. આના પલમાં આ પલને કોઈ એકવારી કરતા નથી. બરાબર મટીરિયલ બરાબર વાપરેલું નથી. એના પોપડા બધા હીટીને જઈ રહ્યા છે. તો એનું બરાબર વ્યવસ્થિત કરો. કોઈ માણસો મરી જાય, પૂર નંદી આવે તો આ બધું મરી જાય ને. એને કોઈ કોન્ટ્રાક્ટને હાલ તો સારી રીતે બનાવે એવા તો સારી રીતે મટીરિયલ નાખે. હમણાં તો હરિયા બી દેખાઈ ગયા, બધી કાટ બની ગઈ, હીટ ખાઈ ગઈ, કશું મટીરિયલ રહ્યું નથી એમાં. આ તો આખો હલ્લે છે. વડોદરા જેવો હાદસો અહીં ના બને તેના વિશે સરકારને શું કહેશો? સરકારે આ હાસુ બનાવો એમ. તમારું નામ? મારું નામ હડિયા લાલિયા, મીનામાં ડુંગરપુર.